કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે મિત્રો 5/7/2025 અને શનિવારનો દિવસ. આજે સેટરડે. જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ. શનિદેવ મહારાજની વક્રી બધા માટે એકદમ શાંતમય અને બધા ઉપર શુભ કાર્ય લઈને આવે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. સીતારામ દાદા, જય શ્રી હનુમાન દાદા, સીતારામ ભગવાન બધા જ આપણી ઉપર કૃપા વરસાવે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. બીજું મિત્રો કે હવે બજારની અંદર કસમકસની પરિસ્થિતિ 25,500ની આસપાસ નિફ્ટી અત્યારે હાલ કન્સોલિડેશન કરી રહી છે. એટલે નિફ્ટીમાં 25,500 એ ક્રોસ કરતી નથી, ઉપર જતી નથી, 26,000ને અડવા નથી જતી. આ બાજુ નીચે 24,000ની આસપાસ, સોરી 25,000 અને 26,000 એ બેની વચ્ચે રમ્યા કરે છે, ખરું ને? આ બાજુ ઉપર 26,000 નથી જતી, નીચે 25,000 આવતી નથી. એટલે એક લેવલ જે મજબૂતાઈથી પકડાઈને રહેલું છે એ લેવલથી એવું લાગી રહ્યું છે કે હવે બજારમાં કંઈક સારું થવા માટેની ધારણા સેવાઈ રહી છે. કંઈક સારું થશે, કંઈક પોઝિટિવ થશે, કંઈક નવું હાઈ બનશે, કંઈક નવું હાઈની ઉપર બીજો નવો હાઈ બનશે અને કંઈક આપણને પૈસા કમાવાની બધાને તક મળશે, ખરું ને મિત્રો? તો આપણે આજે વાત કરવાની છે, સ્પેશિયલ વિડીયો લઈને આવેલા છે મિત્રો. બજારની અંદર ઘણા બધા સેક્ટરોમાં લોકો કામકાજ કરે છે, ઘણા બધા સેક્ટર્સના શેરો પણ છે, પણ આજે સ્પેશિયલી એક સેક્ટર વિશે વાત કરવાની છે અને એમાં પણ ટોપ 5 શેરો લઈને આવેલો છું. એમાં આજે બજારની અંદર મિત્રો કયા કયા સેક્ટરો કામ કરી રહ્યા છે તો તમને એક વખત આછી પાતળી માહિતી આપી દઉં. તો બજારની અંદર આઈટી, પછી ઓઇલ એન્ડ ગેસ, બેન્કિંગ, ટેલિકોમ, પાવર, ઇન્ફ્રા, કન્સ્ટ્રક્શન, રિયાલિટી, પછી એફએમસીજી, ઘણા બધા, કેમિકલ સેક્ટર, સુગર સેક્ટર, ઘણા બધા સેક્ટરો કામકાજ કરી રહ્યા છે મિત્રો. અને એ જે સેક્ટરો છે એની અંદર આપણે સ્પેશિયલ એક સેક્ટર લઈને આવેલા છીએ, હેલ્થને લગતું, ફાર્માને લગતું. અને માણસથી વધારે શું હોય ભાઈ? માણસનું ધ્યાન રાખે એવું સેક્ટર લાવ્યો છું, ફાર્મા સેક્ટર. માણસ બીમાર પડે ત્યારે કઈ હોવું જોઈએ? દવા. માણસનો એક્સિડન્ટ થાય ત્યારે શું જુએ? તો એને ઓપરેશન કરે. બધું હેલ્થ કેર અને ફાર્મા, એના વગર ચાલે નહીં મિત્રો. એટલે આજે આપણે સ્પેશિયલ હેલ્થકેરને લગતા શેરો ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે, ફાર્મા શેરો ઉપર આજે ચર્ચા કરવાની છે. ટોપ 5 ફાર્મા સેક્ટર શેર્સ ઇન ઇન્ડિયા કયા કયા છે એ આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ. 5 શેરો એટલા જબરદસ્ત છે એમના સેક્ટરમાં. એની ફેસ વેલ્યુ કેટલી છે, એની માર્કેટ કેપ કેટલી છે, એનો 52 વીક હાઈ કેટલો છે, એનો 52 વીક લો કેટલો છે, કરંટ માર્કેટ પ્રાઇસ શું ચાલી રહી છે, બધું જ હું તમને આજે જણાવવાનો છું મિત્રો. તો આપણે શરૂઆત કરીએ પહેલા શેરથી, જેનું નામ છે ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી. પહેલા નંબરની કંપની છે મિત્રો ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી. એની માર્કેટ કેપ નહીં, પણ પહેલાં એનો કંપનીનો ભાવ કેટલો, કરંટ પ્રાઇસ કેટલી ચાલી રહી છે? તો 1307 રૂપિયા આજે ચાલી રહી છે. 1307 રૂપિયા. એનો 52 વીક લો કેટલો છે? 1020 રૂપિયા. અને 52 વીક હાઈ છે મિત્રો 1421 રૂપિયા. ફેસ વેલ્યુ છે એની 1 રૂપિયો. હમણાં વચ્ચે ફેસ વેલ્યુ એની 5 રૂપિયા હતી, એટલે એને 5 બોનસ આપ્યું, સોરી 1 બોનસ, એટલે એક શેરના 5 શેર કરી નાખ્યા. એટલે ટૂંકમાં અત્યારના ભાવ પ્રમાણે એનો ભાવ 6500 રૂપિયાની આસપાસ ચાલતો ગણી શકાય. એટલે ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી ઉપર ખાસ ધ્યાન રાખજો. આ શેર લાંબા ગાળા માટે તો આપણને પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપી શકે છે મિત્રો. એટલે એનું માર્કેટ કેપ મિત્રો 1,08,900 કરોડનું છે. કેટલું છે? 1,08,900 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે.
એટલે આવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી લાંબા ગાળા માટે બેનિફિટ થતો જોવા મળે છે મિત્રો. બીજા નંબરની કંપની હું તમારી સમક્ષ રજૂ કરું, એનું નામ છે, બહુ નીચેથી પાછી રિકવર થયેલી કંપની છે આ રહી વોખાર્ડ ફાર્મા, જે એક સમય 300-400 રૂપિયા ભાવ થઈ ગયેલો એના શેરનો, અત્યારે એનો ભાવ ચાલી રહ્યો છે 1724 રૂપિયા. 52 વીક લો એટલે કે 52 સપ્તાહ, જે એક વર્ષમાં સૌથી લો બનાવ્યો હોય એ 750 રૂપિયાનો, અને એક વર્ષમાં 52 વીક હાઈ કેટલો બનાવ્યો 1868 રૂપિયા. અને એની ફેસ વેલ્યુ કેટલી છે મિત્રો? 5 રૂપિયાની. એટલે આ પણ બોનસનો હકદાર છે. 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો 1 રૂપિયાની ફેસ વેલ્યુ ગમે ત્યારે કરશે, બોનસ આપશે. એટલે આ શેર પણ હજુ ઉપર જવાના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. પરંતુ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો એ પહેલાં આપણા જે પણ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર હોય એમને પૂછીને આપણે ઇન્વેસ્ટ કરવાનું મિત્રો. એની ફેસ વેલ્યુ 5 રૂપિયાની છે મિત્રો, એટલે એ પણ એક ધ્યાન રાખવા જેવી કંપની છે વોખાર્ડ ફાર્મા, બરાબર ને. ત્રીજા નંબરની કંપની હું લાવ્યો છું તમારી માટે, એનું નામ છે મિત્રો લ્યુપિન લિમિટેડ. બહુ સુપર કંપની છે, બહુ સુંદર કંપની છે. એની જગ્યાએ એનું જે મેન્યુફેક્ચરિંગ છે અને એનું એક્સપોર્ટ છે અમેરિકાની અંદર ને બધા અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ થાય છે એની દવાઓ. તો લ્યુપિન એનો ભાવ ચાલી રહ્યો છે 1980 રૂપિયા, અને એનો 52 વીક લો છે મિત્રો 1626 રૂપિયા. 52 વીક લો એટલે 52 સપ્તાહ. એક વર્ષનો સૌથી નીચો ભાવ બતાવ્યો હોય તો 1626 રૂપિયા, અને એક વર્ષનો સૌથી હાઈ ભાવ બતાવ્યો હોય તો 2402 રૂપિયા. એટલે લાર્જ કેપ કંપની છે લ્યુપિન, અને બહુ સારી કંપની છે. એની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમે વિચાર કરી શકો છો. હવે એની ફેસ વેલ્યુ મિત્રો 2 રૂપિયાની છે. ફેસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 રૂપીસ, અને એનું માર્કેટ કેપ 89,345 કરોડનું માર્કેટ કેપ છે. એટલે કે લાર્જ કેપ કંપની કહી શકાય મિત્રો. હવે ચોથા નંબરની કંપની હું તમારી સમક્ષ રજૂ કરું છું, એનું નામ છે મિત્રો એસ્ટર ડીએમ હેલ્થકેર. શું નામ છે? એસ્ટર. જુઓ, વોખાર્ડનો સ્પેલિંગ કોઈને ના ફાવતો હોય તો લખી લેજો. વોખાર્ડનો સ્પેલિંગ છે મિત્રો WACKHARDT, વોખાર્ડ. અને એસ્ટર ડીએમનો સ્પેલિંગ છે ASTER, એસ્ટર ડીએમ હેલ્થકેર. 635 રૂપિયાનો ભાવ ચાલે છે. કેટલો મિત્રો ભાવ ચાલે છે આનો? 635 રૂપિયા. અને 675 રૂપિયા એનો 52 સપ્તાહનો હાઈ બનાવી આવ્યો હમણાં પરમ દિવસે, ગુરુવારે. મારી સામે આવી કંપનીઓમાં તો મને બહુ રસ પડે, બહુ મજા આવે આવી કંપનીઓ, બહુ સ્ટાન્ડર્ડ કંપની એસ્ટર ડીએમ હેલ્થકેર. એના ઉપર ધ્યાન રાખવા જેવી કંપની. 315 રૂપિયાનો 52 વીક લો છે, અને 675 રૂપિયાનો 52 વીક હાઈ છે મિત્રો. એની ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે. બરાબર ધ્યાનથી સાંભળજો, ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની છે. આનો કોમ્પિટિટર કોણ છે? તો એપોલો હોસ્પિટલ, ફોર્ટિસ હેલ્થકેર, આ બધા એના ખાસ કોમ્પિટિટરો છે. અને ફેસ વેલ્યુ 10 રૂપિયાની. માર્કેટ કેપ મિત્રો એની છે 55,000 કે 35,000 કરોડનું છે, સમથિંગ 55,600 કરોડનું માર્કેટ કેપ છે. એટલે કંપની ખૂબ સારી કંપની, હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં ખૂબ જ એનો મજબૂત પાયો છે. એટલે આવી કંપનીમાં તમે ભવિષ્ય માટે, લાંબા ગાળા માટે, શોર્ટ ટર્મ માટે તો કોઈ વિચારતા જ નહીં. કારણ કે ફાર્મા કંપનીઓ તમને લાંબા ગાળે પુષ્કળ રિટર્ન આપે. કારણ કે મનુષ્યના માટે રોગો તો નવા નીકળ્યા જ જાય છે, અને રોજે રોજ નવી દવાઓનું પણ રિસર્ચ થયા કરે છે, નવી દવાઓ પણ નીકળ્યા કરે છે, ખરું ને. છેલ્લી કંપની ફાર્મા અને હેલ્થકેરમાં ફોર્ટિસ હેલ્થકેર. ફોર્ટિસ હેલ્થકેર એ છેલ્લા નંબરની કંપની. હું તમને 5મા નંબરની કંપની આપું છું. એનો કરંટ ભાવ ચાલી રહ્યો છે 807 રૂપિયા. એનો 52 વીક લો છે 453 રૂપિયા. 52 વીક હાઈ છે 809 રૂપિયા. 52 વીક હાઈની નજીક જ ચાલે છે. તરત કૂદી ના પડતા, જ્યાં ડીપ મળે ત્યાં તમે એને ઇન્વેસ્ટ કરી શકો છો.
આ અવશ્ય ધ્યાન રાખવાનું. ફેસ વેલ્યુ હંમેશા એની ફેસ વેલ્યુ એની 10 રૂપિયા છે અને માર્કેટ કેપ મિત્રો એનું છે 60,895 કરોડનું માર્કેટ કેપ. લાર્જ કેપ કંપની છે મિત્રો. એટલે આ બધી કંપનીઓ 5 મેં જે તમને આપી, એના સિવાય તો ઘણી બધી કંપનીઓ છે, જેમ કે એપોલો હોસ્પિટલ છે, સન ફાર્માસ્યુટિકલ છે, સિપ્લા છે, પછી વોખાડ તો આવી ગઈ ને, પછી એક છે નામ સાલું મોઢા ઉપર હતું, અને હા એનું નામ સારું એવું નામ છે અને 5,000ની આસપાસનો ભાવ ચાલી રહ્યો છે. પછી એક એબોટ ઇન્ડિયા છે. આ બધી કંપનીઓ પણ ફાર્માની લેટેસ્ટ કંપનીઓ છે, સ્ટાન્ડર્ડ કંપનીઓ છે મિત્રો. આવી કંપનીઓમાં આપણે લાંબા ગાળા માટે રોકાણ કરીશું. અને એક બીજી વસ્તુ કહી દઉં તમને, ફાર્મા સેક્ટર એક ડિફેન્સિવ સેક્ટર તરીકે પણ યુઝ કરી શકાય. જ્યારે બજાર તૂટે છે ત્યારે ફાર્મા સેક્ટર ઘણી વખતે આપણને બચાવતું હોય છે. એટલે એફએમસીજી અને ફાર્મા અને આઈટી આ 3 સેક્ટરોને આપણે ડિફેન્સિવ સેક્ટર તરીકે ઓળખીએ છીએ. જ્યારે બજાર તૂટતું હોય ત્યારે આ લોકો સહારો આપતા હોય છે, કારણ કે આ બધાનો બિઝનેસ અમેરિકા સાથે અને કેનેડા, પછી ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન અને બહારના દેશોમાં વધારે છે. એટલે એ લોકોનું આધારિત એ લોકો પર વધારે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આ વિડીયો તમને અનુકૂળ આવ્યો હોય તો તમારા મિત્ર સર્કલમાં તમને ગમ્યો હોય તો મિત્ર સર્કલમાં શેર કરી અને વિડીયોને વધારે ને વધારે તમે શેર કરી અને લાઈક કરો એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.